નમસ્કાર, હું છું કિરણ કાપુરે. તમે જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ. ચૈતર વસાવા અને તેમની સહિત 9 જણા દોષિત ઠર્યા સેશન કોર્ટ ડેડિયાપાડાથી, અને હવે તેમનો કેસ છે જામીન માટે હાઈકોર્ટમાં ચાલી રહ્યો છે. તો આ પૂરા વિષય અંગે પ્રશાંતભાઈ સાથે વિગતે વાત કરીએ કે એક પછી એક તે દોષિતો કેમ તેમને જામીન મળી રહ્યા છે, તેમના સરકારની ભૂમિકા શું છે, આ વિગત થોડી આપણે વિસ્તારથી પ્રશાંતભાઈ પાસેથી સમજવી છે. જામીન અત્યાર સુધી 6 વ્યક્તિઓને મળ્યા છે અને સામે પક્ષે આપ બી એક આજે જ ડેડિયાપાડામાં સભા પણ કરી રહ્યું છે. આમ બહુ કોન્ટ્રાસ્ટ ચિત્ર દેખાઈ રહ્યું છે. શું છે, તમે શું જુઓ છો એમાં? તું કોઈ દિવસ દરિયા કે નદી કિનારે ગયો છે? હા, ગયો છે. હા. તું દરિયા કે નદી કિનારે ગયો હોય અને પછી તે હાથમાં મુઠ્ઠીમાં રેતી પકડી હશે. હા. તું રેતીને કેટલી વખત રોકી શકે? બહુ ઝાઝી વખત ના રોકાય, તો આમ સરકતી જાય. હા. અત્યારે સ્થિતિ એવી છે કે આમ આદમી પાર્ટી ડેડિયાપાડામાં ચૈતર વસાવાના સમર્થનમાં એક સભા કરી રહ્યું છે, અને હું એવું માનું છું, આ મારો મત છે કે અત્યારે હાલત એવી છે કે આમ આદમી પાર્ટીના હાથમાંથી ચૈતર વસાવા સરકી રહ્યા છે. અચ્છા, એ જઈ રહ્યા છે. હવે એનો કોઈ ચિઠ્ઠી કે કરાર ન થાય, પણ એક રાજકીય સમજ આટલા વર્ષોની, હું કહું છું કે એ આમ આદમી પાર્ટીનો સાથ છોડશે. રાજુ કરપડાની જેમ વોશિંગ મશીનમાં જશે. એમને થયેલી જે સજા છે એનું પછી પીંડું વળી જશે, જેમ હાર્દિકની સાથે પણ થયું. હાર્દિકને જેમ મુક્ત કરી દેવામાં આવ્યો, એમ ચૈતર વસાવા પણ મુક્ત થશે સજામાંથી, ભારતીય જનતા પાર્ટીનો હિસ્સો બનશે. પણ આ જે તમે આટલી વાત કહી રહ્યા છો, એની પાછળનું સ્ટ્રોંગ રીઝન શું છે? ચોક્કસ. સૌથી પહેલાં આપણે ચૈતર વસાવાનું ચરિત્ર સમજીએ. હા. ચૈતર વસાવા એક યુવાન નેતા છે, આદિવાસી ચહેરો છે, શિક્ષિત છે, સરકારી નોકરી કરીને આવેલો વ્યક્તિ છે. છોટું વસાવા પાસે તાલીમ થઈ છે રાજકીય સમજની, રાજકીય લડાઈની, અને હવે પોતાનું અલગ અસ્તિત્વ છે ચૈતર વસાવાનું. ભારતીય જનતા પાર્ટીને એ જ માણસની જરૂર છે કે જે શક્તિશાળી છે. નવળાને તે જરૂર કોઈને હોતી નથી. એટલે તમારે સ્વીકારી લેવું પડે કે ચૈતર વસાવા એ શક્તિશાળી નેતા છે. ચૈતર વસાવા એટલા શક્તિશાળી છે કે નર્મદા જિલ્લામાં એમણે સરકારના અને ભારતીય જનતા પાર્ટીના નાકે દમ લાવી દીધો. એ તો આપણે ઘણા વર્ષોથી જોઈ રહ્યું છે, અને લોકપ્રિય છે ખૂબ. ચૈતર વસાવાની સભા હોય ને નરેન્દ્ર મોદીની સભા હોય, તો ચૈતર વસાવાની સભામાં લોકો નરેન્દ્ર મોદીની સભા કરતાં વધારે આવે અને સ્વયંભૂ આવે. ચૈતર વસાવા ઉપર અગાઉ પણ એક કેસ થયો હતો, અને એમાં એ જેલમાં ગયા હતા અને જામીન મળ્યા. એના પછી વન અધિકારીઓને મારવાનો, ધમકાવવાનો, ખંડણી માગવાનો અને ગોળીબાર કરવાનો. હવે સામાન્ય રીતે કોઈ પણ માણસ ઉપર કેસ થાય તો 5-7 વર્ષ કેસ ચાલ્યા કરે. આ કેસને હું ઓબ્ઝર્વ કરી રહ્યો હતો કે આ કેસ બહુ ઝડપથી ચાલી રહ્યો હતો. 2 વર્ષ પહેલાં થયો અને ટ્રાયલ પૂરી થઈ ગઈ. સરકારને આ કેસ ચલાવવાની બહુ ઉતાવળ હતી, એટલે બહુ નજીકની મુદત સરકાર લઈ રહ્યું હતું કોર્ટમાં. સજા થઈ ગઈ, 7 વર્ષની સજા થઈ. નિયમ એવું કહે છે કે કોઈ પણ ચૂંટાયેલા પ્રતિનિધિને સજા થાય એટલે એનું જે ચૂંટાયેલું પદ છે, એટલે એ ધારાસભ્ય હોય તો ધારાસભ્ય પદ રદ થઈ જાય, સંસદ સભ્ય હોય તો પણ રદ થઈ જાય, જિલ્લા પંચાયતનો સભ્ય હોય તો પણ રદ થઈ જાય, અને પછી 6 વર્ષ સુધી ચૂંટણી ન લડી શકે. ચૈતર વસાવા સહિત 8 લોકોને સજા થઈ 7 વર્ષની. એ ઘટનાને 2 મહિના થઈ ગયા છે. હજી સુધી ગુજરાત સરકારે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષને એ કાગળ નથી મોકલ્યો કે ડેડિયાપાડાના આ ધારાસભ્યને સજા થઈ છે એટલે એમનું ધારાસભ્ય પદ રદ કરો. નથી મોકલ્યો. એટલે ભારતીય જનતા પાર્ટીને ધારાસભ્ય પદ રદ ન થાય એમાં એની શું ઉતાવળ છે? પહેલો મુદ્દો. બીજી એક દલીલ એવી છે કે જો ધારાસભ્ય પદ રદ કરી નાખે તો પેટા ચૂંટણી આવે, અને પેટા ચૂંટણી આવે અને ફરી માની લો કે આ નથી લડી શકતા, તો ચૈતર વસાવાના બીજા પત્ની છે,
એ ચૂંટણીમાં ઊભા રહીને ચૂંટાઈ જાય તો સરકારને મને એવું લાગે છે કે એમાં બહુ ફેર નથી પડતો. સરકારને ફેર ત્યારે જ પડે છે કે ચૈતર વસાવા અમારી સાથે હોય. હવે આજે 8 લોકો પકડાયા, એમાં એક આદિવાસી મહિલા જેની સજા થઈ, એને સજા થઈ ત્યારે માત્ર 18 દિવસનું બાળક હતું. અને એ 18 દિવસના બાળકની માતાએ જ્યારે જામીન અરજી મૂકી ત્યારે સરકારે એવું કીધું કે અમે માનવતાની રૂએ આ જામીન અરજીનો વિરોધ નથી કરતા. એને જામીન મળે એમાં અમને વાંધો નથી. સારી વાત છે સરકારની. જામીન મળી ગયા. હવે બાકીના ચૈતર વસાવાને છોડીને, જેમાં એમના પત્ની શકુંતલા પણ છે, એમણે લોકોએ જામીન મૂક્યા અને સ્ટે માગ્યો કે અમને થયેલી સજા ઉપર સ્ટે આપો. આ ઘટના સમજવા જેવી છે. જ્યારે કોઈ વ્યક્તિ જામીન માગે ત્યારે સરકારી વકીલની ભૂમિકા શું છે? હવે સરકારી વકીલની ભૂમિકા એવી હોય કે જે સરકાર ઈચ્છે છે. સરકારમાંથી જે ઇન્સ્ટ્રક્શન આવે કે ટાઈટ રહેવાનું, નબળા રહેવાનું, તો સરકારની ભૂમિકા ત્યારે અગત્યની થાય છે. આમાં કોર્ટ કઈ ભારતીય જનતા પાર્ટીને કહેવાથી જામીન નથી આપતી. સરકારી વકીલને જે ઇન્સ્ટ્રક્શન મળે તે પ્રમાણે સરકારી વકીલ કોર્ટની અંદર એની રજૂઆત મૂકતા હોય છે. ચૈતર વસાવા સિવાય બાકીના લોકોને શકુંતલાબેન સાથે જામીન પણ મળી ગયા અને એમની સજા સામે સ્ટે પણ આવી ગયો. બરાબર. આ બહુ સૂચક વસ્તુ છે. હવે મારો અનુમાન એવું કહે છે કે હવે ચૈતર વસાવાના પણ જામીન થશે અને સજા સામે સ્ટે આવશે. અચ્છા, આ નક્કી હવે આ મારું માનવું છે. તમારું માનવું કે આવું થશે. આવું થાય એટલે ચૈતર વસાવા બહાર આવશે. હવે પણ આટલા વર્ષ આદિવાસીના હક અધિકારની જે લડત આખી ચલાવી ચૈતર વસાવા, લોકો એમના પર વિશ્વાસ મૂક્યો આટલો બધો, તો એ લડત ને વિશ્વાસનું શું? સવાલ એવો છે કે જે નેતા પક્ષ બદલે છે, એટલે પક્ષ બદલતા પહેલા એ નેતા એવું કહે છે કે હું મારા લોકોને પૂછીશ શું કરવું. હવે રાજુ કરપડા છેલ્લે ગયા હતા તો એમણે ગામે ગામ ખેડૂતોની મિટિંગો કરી અને એવું પૂછ્યું કે બોલો મારે ક્યાં જવું જોઈએ. એવું નહોતું પૂછ્યું મારે ભાજપમાં જવું જોઈએ, મારે ક્યાં જવું જોઈએ. આવું ચૈતરભાઈ પણ કરશે. પણ આ આખું ઓપરેશન જે ચાલે છે એમાં જાણકારી એવી છે કે હર્ષ સંઘવી જે નાયબ મુખ્યમંત્રી છે એમની ભૂમિકા બહુ અગત્યની છે. એ ખોદદારની રૂએ પણ છે અને બીજી વ્યક્તિગત પણ છે. કોઈ અગમ્ય કારણસર હર્ષ સંઘવીને નર્મદા જિલ્લા સાથે પ્રેમ છે. હવે નર્મદા જિલ્લા સાથે કેમ પ્રેમ છે એના અનેક કારણો છે. પણ એમાં આડખીલી રૂપ, આ પ્રેમમાં કોઈ આડખીલી રૂપ બને જિલ્લાના પ્રેમ સાથે તો ચૈતર વસાવા છે. ચૈતર વસાવા માને તો જ હર્ષ સંઘવીનું કામ સરળ થાય. અત્યારે એક માહિતી એવી છે કે ચૈતર વસાવા હર્ષ સંઘવી જે કહેવા માગે છે કે કરાવવા માગે છે એના માટે સંમત છે. અચ્છા, બરાબર. હવે ચૈતર વસાવા બહાર આવે તે તારો જે પ્રશ્ન છે કે તો આદિવાસીઓના પ્રશ્નનું શું? તો જે ધારાસભ્ય આદિવાસી છે અને ભારતીય જનતા પાર્ટીમાં છે તો એ પોતાના આદિવાસીના પ્રશ્ન માટે નથી લડતા? હા, લડે જ છે. એટલે એનો અર્થ એવો નથી કે ચૈતર વસાવા આવી જશે ભારતીય જનતા પાર્ટીમાં એટલે આદિવાસીઓને અન્યાય શરૂ થઈ જશે. ચૈતર વસાવા એવું કહેશે કે મને એવું લાગે છે કે વિરોધ પક્ષમાં રહીને આદિવાસીનો અવાજ બનવો એની કરતાં સત્તામાંનો હિસ્સો બની આદિવાસીની વધુ સારી સેવા કરી શકાય. હા, જે રાઘવ ચડ્ડા ને બધા જે લોકોએ કીધું છે, જે ધનારા તો આવું જ કહે છે. એટલે મારું અનુમાન એવું છે કે જે સ્થિતિ નિર્માણ થઈ છે એવી છે કે ચૈતર વસાવા માટે કોઈ વિકલ્પ નથી, વિકલ્પ બચ્યો નથી. ચારે બાજુથી ઘેરો ઘાલવામાં આવ્યો છે. ચૈતર વસાવાને ભીસમાં લેવામાં આવે છે. જો ચૈતર વસાવાને 7 વર્ષ જેલમાં રહેવું પડે તો ચૈતર વસાવાની તૈયારી છે? કોઈની પણ ન હોય કિરણ. એમાં ચૈતર વસાવાનો વાંક કાઢવા જેવું નથી, કોઈની પણ ન હોય. તો એ તૈયારી નથી તો પછી અમે કહીએ એમ કરો. સવાલ એટલો છે કે બીજા લોકો જે ભારતીય જનતા પાર્ટીમાં ગયા એની કરતાં ચૈતર વસાવાની શરતો થોડી આકરી છે. મારી પાસે વિગતો છે કે થોડી આકરી શરતો છે.
ભારતીય જનતા પાર્ટીમાં જવાની, પણ ભાજપ માટે કંઈ અઘરું નથી. અચ્છા. આપવા અને લૂંટાવા બેઠા છે, તો થોડું વધારે જાય તો કંઈ વાંધો નથી. આવનાર સમયમાં ચૈતર વસાવા બહાર હશે, જામીન થઈ જશે, સજા ઉપર સ્ટે ચાલશે, અને પછી 2-5 વર્ષ એવું પણ આવશે હાર્દિક પટેલની જેવું કે કોર્ટે એમને સજા મુક્ત કર્યા છે. કારણ કે ફરિયાદી કોણ છે? સરકાર છે. વન અધિકારી એટલે સરકાર છે, તો સરકાર કેસ પરત ખેંચી લેશે. હવે તમે કીધું એમ કે ભાઈ કોઈ પણ આવી રીતે આગેવાન છે તો એ ગયો તો એના લોકોના પ્રશ્નો એ ત્યાં પણ ઉપાડવાનો છે, ભલે સરકારમાં છે, પણ એક સરકાર સામેનો વિરોધનો અવાજ હોય છે, જે આજે જિજ્ઞેશ મેવાણી છે, ગોપાલ ઇટાલિયા છે, ને એક સમયે હાર્દિક પટેલ પણ હતા. તો આ જે અવાજ જે છે એ રૂંધાય તો ખરો ને, એમ એને પોતા ચૈતર વસાવાને કે જે કંઈ આવી રીતે જાય સરકારમાં. પહેલાં તો ચૈતર વસાવા કે આમ આદમી પાર્ટીની કે જિજ્ઞેશની કે હાર્દિક પટેલની વાત આવે ને, ત્યારે એવો સમય હતો કે આ લોકો સરકારની સામે હતા, અને આપણે આમનું રિપોર્ટિંગ એટલે હું પણ કરતો હતો. મને આ લોકો કેમ ગમતા? તો મને આ લોકો સરકાર સામે લડે છે માટે ગમતા. હા, એક્ઝેક્ટલી. એટલે કેટલાક લોકો એવો આરોપ આપણી પર મૂકે તમે આમ આદમી પાર્ટી બહુ બતાડો છો. તો જે સરકારની સામે બોલતું હોય એને જ બતાડે. એક્ઝેક્ટલી. હા, સરકાર બહુ સરસ છે તો કંઈ વાંધો નહીં, તો પછી કંઈ બતાડવાની ક્યાં જરૂર છે? અત્યારે અમદાવાદમાં પાણી ભરાયા છે અને કોઈ વ્યક્તિ બોલે છે તો એને બતાડવાનું. અમે કેટલી કેસપીટો સાફ કરી, અને છતાં પાણી ભરાઈ ગયું, તો એ આપણે બતાડવાનું નથી. એ બતાડવાની જરૂર નથી. જરૂર જ નથી. તો તારો સવાલ એવો છે કે અવાજ રૂંધાય, તો અવાજ ચોક્કસ રૂંધાય, પણ એ અવાજ રૂંધવા માટે પેટે જે કંઈ મળે છે, ઓકે, હા, બરાબર, એ બહુ મોટું હોય છે. ઓકે, એટલે અવાજ રૂંધાય તો પછી એ અવાજને દબાઈ દેવો પડે. ઓકે, હા, આ રીતે તો બહુ બધા રૂંધાઈ ગયા હવે. બીજું કે આપ જે છે એ આપણને ખબર છે કે બહુ ગણ્યા ગાંઠ્યા ચહેરા છે આપમાં, કે ભાઈ જે લોકો વિરોધ કરે છે ને એમાં ચૈતર, તો હવે એમને કેટલું મોટું નુકસાન છે. હવે ચૂંટણી આવનાર પણ છે, વર્ષમાં વિધાનસભાની ચૂંટણી આવશે, તો એ નુકસાન મને લાગે છે ક્યારેય ભરપાઈ ન થઈ શકે એવું મને લાગે છે, પણ તમારી સમજ શું? નહીં, ચોક્કસ. આમ આદમી પાર્ટીની અહીંયા જે પ્રેઝન્સ છે ગુજરાતમાં, એ પાર્ટીની નથી, વ્યક્તિની છે. એ પછી ગોપાલ ઇટાલિયા હોય, બરાબર છે, પ્રવીણ રામ હોય, કે રાજુ કરપડા હતા, કે ચૈતર વસાવા છે, આ વ્યક્તિગત ઓળખ છે. હવે એ રાજકીય પક્ષની જો વ્યક્તિગત ઓળખ છીનવાઈ જાય તો બહુ મોટું, આમ આદમી પાર્ટીને બહુ મોટું નુકસાન ખાસ કરી આદિવાસી પટ્ટામાં થાય. ઓકે, તો આ હતી પ્રશાંતભાઈ સાથેની વાતચીત. ચૈતર વસાવાનું ભવિષ્યમાં જે કંઈ થશે તેનું પ્રેડિક્શન પ્રશાંતભાઈએ અત્યારે કર્યું આ ચર્ચામાં. આ પ્રકારની ચર્ચા લઈને અમે આવતા રહીશું. અત્યારે મને અને પ્રશાંતભાઈને રજા આપશો. અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરશો. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ.